ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે મહીસાગર જિલ્લાની એક એવી ગ્રામ પંચાયત કે જ્યાં 50 વર્ષ બાદ પ્રથમવાર મતદાન થઈ રહ્યું છે। વર્ષ 1976માં ભારોડી ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થઈ અને બારોડી ગ્રામ પંચાયત બની હતી। ત્યારથી લઈને અત્યાર સુધી અહીં સરપંચની ચૂંટણી યોજાઈ જ ન હતી। અત્યાર સુધી સમરસ પંચાયત થતી હતી, પરંતુ આ વખતે સરપંચ પદ માટે 6 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। વરસાદી માહોલ વચ્ચે પણ ગ્રામજનો મતદાન કરવા માટે લાંબી કતારોમાં ઊભા જોવા મળ્યા હતા। 1947 પછી બરોડી ગ્રામ પંચાયતમાંથી અમારી પંચાયત જુદી પડી। ત્યાર પછી અત્યાર સુધીના એમાં અમારી આ પહેલી વાર ચૂંટણી થઈ રહી છે। ચૂંટણી થઈ રહી છે એ બાબતે એક હર્ષની લાગણી બી છે અને બીજી બાજુ એક દુઃખ બી થાય છે કે અત્યાર સુધી જે અમારી સમરસ પંચાયત થતી હતી એની જગ્યાએ આ ચૂંટણી યોજાઈ રહી છે।